અનન્ય આશ્રય, જેને પ્રભુનો આશ્રય કર્યો, પ્રભુ એને પોતાના નિજજન માને છે. ભગવાનની પ્રતિજ્ઞા છે કે જે જીવ મારા શરણમાં આવે છે એનો યોગક્ષેમ હું પોતે વહન કરું છું. એક પુરાણાંતરનો બહુ સરસ પ્રસંગ સાંભળ્યો હતો. માં યશોદાજી એમને એકવાર યમુનાજીમાં 1.25 લાખ દીપદાન કરવાનો મનોરથ થયો. વ્રજની ગોપીઓને ભેગી કરીને કહ્યું કે મારો મનોરથ છે કે યમુનાજીમાં 1.25 લાખ દીવડાઓ તરાવવા છે, હું એકલી કેટલા દીવડા તરાવું, ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરીએ. પણ કહ્યું કે જોજો આ વાતની ખબર કાનુડાને પડે નહીં, કનૈયાને ખબર પડશે તો લાલો નટખટ છે, તોફાની છે, ત્યાં આવીને કઈ ને કઈ બાલ લીલા કરશે. કનૈયાને ખબર ન પડે એ રીતે માં ને બધી ગોપીઓ યમુનાજીના કિનારે આવી અને જળ પ્રવાહમાં દીપદાન કરે છે, દીવડાઓ તરાવે છે. કાનુડો વિચારે કે આજે મૈયા આપણાથી છુપાઈને કઈ કરી રહી છે, ચાલો આપણે જઈને જોઈએ માં શું કરે છે. કોઈની નજર ન પડે એ રીતે સંતાતો છુપાતો કનૈયો ત્યાં આવ્યો અને જે તરફ યમુનાજીનો જળ પ્રવાહ વહી રહ્યો હતો નીચાણવાળા ભાગમાં કેડબોડ જલમાં જઈને ઉભો રહ્યો. જે દીવડાઓ તરતા તરતા સામે આવે ને લઈને કિનારે તારવવા લાગ્યો. ગોપીની નજર પડી, જો મૈયા કાનુડો તો અહીંયા ઉભો છે ને વધારે પાણીમાં ઊંડો ઉતરતો જાય છે. માનું હૃદય હતું વાત્સલ્યથી માએ કહ્યું, બેટા અહીંયા પાણી ઊંડું છે, બહાર નીકળ, અહીંયા ઉભો રહીને શું કરે છે. કહ્યું, માં તમે બધા દીવડાઓ તરાવો છો ને લઈને હું કિનારે તારવું છું. બોલે કેટલા દીવડાઓને તારવીશ, હું છું આટલી બધી અને ગોપીઓ છે કે કેટલા દીવડાઓને કિનારે તારવીશ. બોલે બધા દીવડાઓની જવાબદારી મારી નથી, પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. તરતા તરતા જે મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. આપણા જેવો કોઈ દેવડો ભવસાગરમાં તરતો હોય, તણાતો હોય, કાળના મોજાઓ સાથે અહીંયા ત્યાં ભટકતો હોય, કેટલીય કાળની ટપાટો ખાધી હોય, શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુની કૃપા થાય અને બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુની સન્મુખ પહોંચાડી દે, પછી આપણને તારવાની જવાબદારી પણ પ્રભુની છે. એટલા માટે જ ગાઈએ છે, શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. પ્રભુની પ્રતિજ્ઞા છે કે જે જીવ મારા શરણમાં આવે છે એનો યોગક્ષેમ હું વહન કરું છું. અને એટલા માટે બ્રહ્મ સંબંધ દ્વારા સર્વસ્વ સમર્પણ કરી આપણે પ્રભુની શરણાગતિ લઈએ છીએ, શરણમાં ચાલ્યા જઈએ છીએ, પછી બધી જવાબદારી પ્રભુની છે. એ રીતે શ્રી હરિરાયજી શરણાગતિનો ઉપદેશ આપણને આપે છે. સમય થયો, આજે બીજા ઘણા કાર્યક્રમો છે ને વિશાળ સંખ્યામાં વૈષ્ણવને પ્રસાદ લેવાનો છે. છેલ્લે શ્રી હરિરાયજીના આજ્ઞાનું ચિંતન કરીએ કે પુષ્ટિ માર્ગમાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણે અલૌકિક ભગવદ રૂપ છે. ત્રણેયમાં અલૌકિક ભાવ રાખો અને હરિ, ગુરુ કે વૈષ્ણવની નિંદા ક્યારે પણ કરવી નહીં. હરિ એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ, આપણા ગુરુ એટલે શ્રી વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ જ વદનાવતાર, અને વૈષ્ણવ એટલે પણ પ્રભુની અંગભૂત સૃષ્ટિ, પ્રભુની નાદ સૃષ્ટિ. ત્રણેયમાં અલૌકિક ભગવત ભાવનો વિચાર કરવો. ઠાકોરજીનો કોઈ અપરાધ થશે તો ગુરુ કૃપા કરીને ક્ષમ્ય કરશે, વલ્લભનો અપરાધ થશે તો વૈષ્ણવની કૃપાથી ક્ષમ્ય થશે. પણ વૈષ્ણવ જો અપ્રસન્ન થશે તો અપરાધ ઠાકોરજી કે ગુરુ પણ ક્ષમા નહીં કરે. વૈષ્ણવનું સામર્થ્ય વૈષ્ણવ જાણે, એની કૃતિ એ જાણે, પણ આપણા મુખમાંથી એકવાર વૈષ્ણવ શબ્દ નીકળ્યો ત્યારે એમાં અલૌકિક ભગવત ભાવ થવો જોઈએ. કેટલા એવા પ્રસંગો છે કે વૈષ્ણવની કૃપાથી, વૈષ્ણવની સેવા દ્વારા એ જીવ વલ્લભના શરણમાં આવ્યો અને પ્રભુની કૃપા થઈ છે. પદ્મનાભ દાસની મોટી દીકરી તુલસાએ તો શ્રી મધુરેજીની સેવા ઘરમાં રહીને કરે, પણ નાની દીકરી યમુના એના ઘરમાં ઠાકોરજીની સેવા નહીં બિરાજે. પદ્મનાભ દાસે વિચાર કર્યો કે આ મારી નાની દીકરી કેવી રીતે જીવનનો નિર્વાહ કરતી હશે. એકવાર ઘરે આવ્યા, પૂછ્યું કે બેટી તો શું કરે છે. પિતાશ્રી, હું તો ગામમાં આવ્યા કે વૈષ્ણવની સેવા કરું છું, મારે ત્યાં પ્રભુનું સ્વરૂપ તો બિરાજતું નથી.
અને વૈષ્ણવની સેવા કરી અને પછી ઠાકોરજીની માનસી કરું છું. અને ઘરે આવીને જેવો ટેરો ખોલ્યો ત્યાં સાક્ષાત મથુરેશજી એના ઘરે આવીને ખીર અનુભવતા હતા. શ્રી ગોકુલનાથજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવની સેવામાં પરિણામ છે. વૈષ્ણવની સેવાથી પ્રભુ પ્રસન્ન થયા અને નિત્ય શ્રી મથુરેશજી એના ઘરે પધારીને ખીર અનુભવતા હતા. કેટલા એવા પ્રસંગો છે. એકવાર શ્રી ગોકુલનાથજી કોઈ ગામના માર્ગે પગપાળા પ્રસ્થાન કરી રહ્યા હતા. કાંટાની ઝાડીઓ હતી અને કાંટાની ઝાડીમાં એમની બંડી આવીને ફાટી ગઈ. ખવાસને આજ્ઞા કરી, જા કરકે દૂસરી બંડી લઈ આવો. ખવાસ બંડી લઈને આવ્યો ત્યારે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે જઈને એને અગ્નિમાં તપાવીને લઈ આવો. ખવાસ મૂંઝાયો કે આપશ્રી આજ્ઞા કરી કે બંડી અગ્નિમાં તપાવીને લાવો. બંડીને અગ્નિમાં કઈ રીતે તપાવું? અને લાકડા લીલા છે, અગ્નિ ક્યારે પેટે અને બંડીને કઈ રીતે તપાવું? સાથેના એક અનુભવી ભગવતી વૈષ્ણવ હતા. એને પૂછ્યું કે આપશ્રી આજ્ઞા કરી બંડી કો અગ્નિ में तपा के ले आओ, એને કઈ રીતે તપાવું? કે વૈષ્ણવ કહે રે ખવાસ, આટલા વર્ષથી તો આપની સેવામાં છે પણ આપના હૃદયના ભાવને જાણી શક્યો નથી. આપશ્રી આજ્ઞા કરી કે इसको तपा के ले आओ. જઈને કોઈ વૈષ્ણવના હૃદયને સ્પર્શ કરી આવો, કારણ કે વૈષ્ણવનું હૃદય તો પ્રભુના પ્રાપ્તિ માટે સદાય તપતું હોય. એના હૃદયમાં સદાય તાત્પર્ય રહેતો હોય. વૈષ્ણવના હૃદયને સ્પર્શ કરાવ્યો પછી ગોકુલનાથજી બંડી કરી છે. શ્રી ગોકુલનાથજી એકવાર અપરસમાં સેવામાં બિરાજી રહ્યા હતા. આપણે ત્યાં ક્રમ છે કે આચાર્ય ચરણમાં ચરણસ્પર્શ કરી ત્યારે પહેલા આજ્ઞા લેવામાં આવે, કારણ કે સેવામાં હોય, અપરસમાં હોય. વૈષ્ણવે બહારથી આવીને સીધા ચરણસ્પર્શ કર્યા. આપશ્રી તો અપરસમાં હતા. પૂછ્યું કે તમે કોણ? આવનાર કે અમે વૈષ્ણવ. 3 વાર આપે પૂછ્યું કે તમે કોણ? પેલો કે જે હું વૈષ્ણવ. કે વૈષ્ણવથી અમે ક્યારે પણ જોવાતા નથી, સીધા શ્રીજી બાવાની સેવામાં પધારે. આજે આપણે લોકોએ આ આડી ગયું અને પેલું છોવાઈ ગયું અને અભડાઈ ગયું, છૂવાછૂતમાં જ આપણી વિચારધારા સંકુચિત કરી લીધી છે. ઠાકોરજીમાં તો આપણું મન લાગતું જ નથી. ચોક્કસ આચાર વિચાર અપરસ પવિત્રતા સેવામાં આવશ્યક છે, પણ એ સાધન છે. ઠાકોરજીમાંથી મન હટીને એમાં ગયું ને તો મન પ્રભુમાં ક્યાંથી લાગશે? બહારની અપરસનો આપણે આટલો બધો વિચાર કરીએ છીએ, પણ કોઈ દિવસ અંદરની અપરસનો વિચાર કર્યો છે ખરા કે ઠાકોરજીની સેવામાં બેઠા હોઈએ, મનમાં ક્રોધ આવે છે, તામસ આવે છે, અહંતા મમતા છૂટ્યા નથી, એકબીજાની અદેખાઈને ઈર્ષા આવે છે. બહારની અપરસ છોવાઈ જશે ને તો ઠાકોરજી કદાચ એને ચલાવી લેશે, પણ અંદરની અપરસ છોવાઈ જશે ને તો ઠાકોરજી ક્યારે પણ ચલાવી લેવાનું નથી. અંદરની અપરસ શુદ્ધ હોવી જોઈએ. અંતર શુદ્ધ થશે ત્યારે ઠાકોરજીની કૃપાનો અનુભવ થશે. આચાર વિચાર અપરસ એ પ્રભુની સેવાના સાધનો છે. ચોક્કસ વિવેકથી એનો વિચાર કરવો જોઈએ, પણ એ જ સર્વસ્વ છે અને ઠાકોરજી ગૌણ છે એવું માનશો તો અપરસથી કઈ પ્રભુ મળવાનું નથી. સાચી અપરસ આપણા અંતરની અપરસ છે. પ્રસંગ યાદ કરો, એકવાર શ્રી ગુસાઈજીએ 4 વૈષ્ણવોને આગ્રામાં પેલા પતિ પત્ની હતા, એ ભાવથી સેવા કરે, એમની પાસે એમના જેવો ભાવ શીખવા મોકલ્યા. પેલા 4 વૈષ્ણવ એમના ઘરે આવ્યા. પતિ પત્ની ઠાકોરજીની સેવામાં હતા. સાંભળ્યું શ્રી ગુસાઈજીએ મોકલ્યા છે, આમ પ્રસન્ન થઈ ગયા. વિચાર્યું કે આજે ઠાકોરજી પછી 4 વૈષ્ણવ મારે ત્યાં પ્રસાદ દેશે. ઘરમાં ઘી નહીં હતું. પેલો પુરુષ ઘી લેવા માટે બહાર ગયો અને જો મન સેવામાં હતો અને વૈષ્ણવ પધાર્યા એનો આનંદ હતો. અપરસનું જ્ઞાન રહ્યું નહીં, આવીને સીધો સેવામાં લાગ્યો. પત્નીનું મન પણ ઠાકોરજીની સેવામાં, એને પણ ખ્યાલ ન રહ્યો કે પેલો પતિ બહારથી આવીને સેવામાં ગયો. પેલા 4 વૈષ્ણવ વિચારે કે ભાવ તો બહુ સુંદર છે, પણ આચાર વિચારનું જ્ઞાન નથી, આના ઘરે પ્રસાદ કેમ લેવાય? તો ચૂપચાપ કયા વગર ત્યાંથી નીકળી ગયા. પતિ પત્ની વિચાર્યા કે જે વૈષ્ણવ પ્રસાદ લીધા વગર મારે ત્યાંથી નીકળી ગયા. તે દિવસે એમણે ભોજન કર્યા અને અહીંયા આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ ઠપકો આપ્યો, મેં તમને એમના જેવો ભાવ શીખવા મોકલ્યા હતા, એમની ક્રિયા જોવા નતા મોકલ્યા. તે દિવસે શ્રીનાથજીએ શ્રીહસ્તમાં છડી લઈને લાલ નેત્રોથી દર્શન આપ્યા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે જઈને એમની ક્ષમા માંગો. એ 4 વૈષ્ણવ આવ્યા, પતિ પત્નીની ક્ષમા માંગી, મહાપ્રસાદ લીધો. ત્યારે પેલા વૈષ્ણવ પ્રસાદ લીધો. કોઈની કૃતિ કે દોષ જોવાનો આપણને અધિકાર નથી. પ્રભુ ભાવથી પ્રસન્ન થાય છે. અને એટલા માટે
ભગવતી વૈષ્ણવની સેવા કરવાથી પ્રસન્ન થાય તો વલ્લભ પ્રસન્ન થાય છે, શ્રી વલ્લભ પ્રસન્ન થાય, ઠાકોરજી પ્રસન્ન થાય છે. એકવાર એક વૈષ્ણવ આવીને શ્રી ગોકુલનાથજીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કોઈ વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું હોય અને પ્રભુની સેવા ન કરી હોય તો ઠાકોરજીની લીલાના દર્શન કેવી રીતે થાય? તો કહ્યું કે જ્યારે કૃતાર્થ થાય ત્યારે. પૂછ્યું કે જીવ કૃતાર્થ ક્યારે થાય? તો કહ્યું કે જ્યારે ઠાકોરજી પ્રસન્ન થાય ત્યારે. પૂછ્યું કે ઠાકોરજી પ્રસન્ન કેવી રીતે થાય? તો કહ્યું કે જ્યારે સ્વામીજી પ્રસન્ન થાય ત્યારે. પૂછ્યું મહારાજ, સ્વામીજી પ્રસન્ન ક્યારે થાય? તો કહ્યું કે જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય ત્યારે. પૂછ્યું વલ્લભ કૃપા ક્યારે કરે? તો કે જ્યારે કોઈ ભગવદીય વૈષ્ણવના ચરણની રજ ઉડીને એમના પર પડે, ચરણની રજ મળે ને ભગવદીય કૃપા કરે ને ત્યારે જીવ કૃતાર્થ થાય, વલ્લભની કૃપા થાય, વલ્લભની કૃપા થાય તે સ્વામીજીની થાય, સ્વામીજીની થાય તે ઠાકોરજી કૃપા કરે અને ત્યારે પ્રભુ એમની કૃપા કરીને લીલાના દર્શન કરાવે છે. પેલું પૂછે કે મહારાજ, આ ભગવદીઓના ચરણની રજ કેવી રીતે મળે? એ તો કોઈને પોતાના ચરણને હાથ ના લગાડવા દે. જો આ ભગવદીઓનો ધર્મ બતાવે, આજે સમાજમાં જોઈએ ને કેટલાય લોકો પૂજાતા હોય, લોકો પગે પડતા હોય, ચરસ્પર્શ કરતા હોય, પાછા આશીર્વાદ દેતા હોય. ભગવદીઓ તો બારોબાર દેવતાનો ભાવ છલકતો હોય, એ તો ચરણની રજની કામના કરે, કોઈ દિવસ પોતાના ચરણને કોઈને હાથ ના લગાડવા દે. પૂછ્યું કે આવા ભગવદીઓના ચરણની રજ કેવી રીતે મળે? શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે વૈષ્ણવ નંદાલયમાં ઠાકોરજીના દર્શન કરવા જાય અથવા તો કોઈ વૈષ્ણવે પોતાના ઘરમાં મનોરથ સિદ્ધ કર્યો હોય, નંદ મહોત્સવ હોય અથવા તો ખેલના દિવસ હોય, ઠાકોરજીને ખેલાવીને ગુલાલ ઉડ્યો હોય અથવા તો નંદ મહોત્સવનો પ્રસાદ ઉડ્યો હોય અને ત્યારે બધા વૈષ્ણવ આનંદના આવેશમાં આવી નૃત્ય કરતા હોય, પ્રભુ એમના હૃદયમાં બિરાજતા હોય અને પછી બધા વૈષ્ણવ ત્યાંથી જાય અને કોઈ વૈષ્ણવ ત્યાં બુહારીની સેવા કરે. અનેક વૈષ્ણવની વચ્ચે કોઈક ભગવદીય વૈષ્ણવ પણ હોય અને મંદિરમાં બુહારીની સેવા કરતા કરતા એ ભગવદીય વૈષ્ણવના ચરણની રજને પ્રાપ્ત થાય ને એનાથી કૃતકૃત્ય થઈ જાય, ઠાકોરજી લીલાઓના દર્શન એને કરાવે. એટલે જ નંદાલયમાં બુહારીની સોનીની સેવા સૌથી ઉત્તમ કહી છે. અને શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે એવા ભગવદીઓની સેવા કેવી રીતે કરવી, ભગવદીઓ પ્રસન્ન કઈ રીતે થાય. हरि बड़े हरिजन बड़े बड़े हरि के दास हरिजन सो हरि पावहि जो है इनके पास. हरि बड़े हरिजन बड़े बड़े हरि के दास हरिजन सो हरि पावहि जो है इनके पास. श्री चार रतन आसन झलवाणी मधुर यथाशक्ति सो अन्न श्री वल्लभ यथाशक्ति सो घर आवे वैष्णव जमी बीजे चार रतन आसन जलवाणी मधुर यथाशक्ति सो. વૈષ્ણવની સેવા કેવી રીતે કરવી શરીરાજી સમજાવે છે. અનાયાસે તમારા ઘરે કોઈ વૈષ્ણવ જો એકવાર પદ્મનાભદાસજીએ ઠાકોરજીને પૂછ્યું કે પ્રભુ, અમે જુદા જુદા ભાવની સામગ્રી આપને અંગીકાર કરાવીએ છીએ અને આપે હરોગો છે, સામગ્રી કેવી થઈ, આપ કેવી હરોગે અમને ખબર કેવી રીતે પડે? પ્રભુને તો આપણાથી પૂછાતું જ નથી ને, એ તો અધિકાર હોય તો પ્રભુ તો રાખે. ત્યારે શ્રી નવનીત પ્રિયાજી આજ્ઞા કરી, જે દિવસે તમે સામગ્રી સિદ્ધ કરીને મને ધરી હોય, મારા ભોગ સર્યા હોય અને અનાયાસે કોઈ વૈષ્ણવ તમારા ઘરે આવીને પ્રસાદ લે ત્યારે સમજવાનો કે આજે હું બહુ પ્રસન્નતાથી રહું છું. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ જયારે ભાવાવેશમાં આવીને કંઈ કહે ને ત્યારે પોતે નથી કહેતો, એના હૃદયમાં બિરાજેલા પ્રભુ આપણને જતાવે છે. વૈષ્ણવ મહાપ્રસાદ લેવા બેઠા હોય ત્યારે એને આપણે પૂછીએ, વૈષ્ણવ
આજે આ તવાની સામગ્રી પ્રભુ કેવી રોગ્યા છે? આ જાણીની જો આપણે ત્યાં ક્રમ છે, કોઈ પણ સામગ્રી સિદ્ધ કરીએ ને ત્યારે રોટી ને દાળ અને ભાત એવું નામ ન લેવાય. કારણ કે આપણને કોઈ વસ્તુ ભાવતી હોય અને પ્રભુને ધરતા પેલા મોઢામાં પાણી આવે, મન લલચાય ને તો એ મનથી ઉચ્છિષ્ટ થાય, પ્રભુ એનો અંગીકાર કરતા નથી. પુષ્ટિમાર્ગમાં પ્રકાર છે. અડદની દાળ હોય તો શામ દાળ, મગની છિલકા વગરની દાળ હોય તો છડિયાળ દાળ, મગની દાળ તો કે હરી દાળ, રોટી તો કે તવાની સામગ્રી, જલેબી તો કે ગૂંચળા વાળી સામગ્રી, મૈસૂર તો કે જાલી વાળી સામગ્રી, એમ જુદા નામથી ઉચ્ચારણ થાય. એ પાછળનો વિવેક છે. કોઈ બીજો માણસ સાંભળે અને ભાવતો હોય અને મન લલચાય તો મનથી અશુદ્ધ થાય, પ્રભુ એને અંગીકાર નથી કરતો. આપણે વૈષ્ણવને પૂછીએ કે પ્રભુ કેવી સામગ્રી રોગ્યા, ત્યારે પ્રસન્નતા થઈ કે ઠાકોરજી આજે આ સખડી બહુ સુંદર રોગ્યા છે. એના હૃદયમાં વિરાજીને પ્રભુ આપણને જોતા રહે છે. વૈષ્ણવમાં હું ઘણી વાર કહું, પૂછું વૈષ્ણવને, ઠાકોરજીના હૃદયમાં કોણ બિરાજે છે? કોણ બિરાજે છે? હા, સંભળાતું નથી, જોરથી બોલો. ઠાકોરજીના હૃદયમાં કોણ બિરાજે? સ્વામીજી. સ્વામીજીના હૃદયમાં કોણ બિરાજે? ઠાકોરજી. શ્રી વલ્લભના હૃદયમાં લીલા પરિકર સહિત યુગલ સ્વરૂપ બિરાજે છે અને વૈષ્ણવના હૃદયમાં એવા શ્રી વલ્લભ બિરાજે છે, તો મોટું કોણ થયું? અને એવા વૈષ્ણવ ઘરે આવે કે છે ને આપણે એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવો તો 100 બ્રાહ્મણને પ્રસાદ લેવડાવવાનું ફળ મળે છે. પ્રભુ પ્રસન્ન થાય ત્યારે વૈષ્ણવ આગળ આવે. અને વૈષ્ણવનું સ્વાગત કેવી રીતે કરવું? તો ઘર આવે વૈષ્ણવ જમી દીજે 4 રતન, આસન જલ વાણી મધુર પર યથાશક્તિ સો. વૈષ્ણવ બપોરે ઘરે આવે તો સૌથી પહેલા આસન બિરાજવા માટે પધારો વૈષ્ણવ બિરાજો. જલ, ઠાકોરજી જે કઈ જાણીજીનો જલનો કહેવાય, જલનો પૂછો. બહુ તો શું કહેશે? ના પાડશે, પણ પૂછવામાં શું વાંધો? એવા ભગવતી તમારા ઘરે જલ લઈ લેશે તો તમારો ઉદ્ધાર થઈ જશે. વાણી મધુર. એવું નહીં કે બપોરે 2 વાગે હાલી મળ્યા છે ને ખબર નથી પડતી કે કોઈની ઊંઘ ના ઉડાડાય. અનાદર કરશો, પ્રભુ અપ્રસન્ન થશે. આજે મારો હો ભાગ્ય કે મારા ઘરે ભગવતી પધાર્યા છે, પધારો પધારો, મધુર વાણીથી સ્વાગત કરો. પણ યથાશક્તિ સો ઠાકોરજીને જે કઈ ધર્યું હોય મહાપ્રસાદ દ્વારા વૈષ્ણવનું સમાધાન કરો. વૈષ્ણવની સેવા કરશો, શ્રી વલ્લભ પ્રસન્ન થશે. વલ્લભ પ્રસન્ન થશે, ઠાકોરજી પ્રસન્ન થશે અને કૃપા કરીને લીલાઓનો અનુભવ જતાવશે. અને વૈષ્ણવની સેવા કેવી રીતે કરવી? છેલ્લે સાથે મળીને ઢોલ બધા વૈષ્ણવ ગાઈએ કે ઘરમાં વૈષ્ણવ પધારે ત્યારે કઈ રીતે ભાવથી વૈષ્ણવનું સ્વાગત કરવું. Oh,
વર્ષથી અમે ઝંખતા રે લોલ, ઘણા દિવસથી અમે ઝંખતા રે લોલ. આજે અમારા આહો ભાગ્ય જો, આજ વૈષ્ણવ પધાર્યા મારી આંગણે. એ આજ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે લોલ. સત્સંગમાં આનંદ ઉમટ્યો રે લોલ, સત્સંગમાં આનંદ ઉમટ્યો રે લોલ. વૈષ્ણવ કૃપાથી સિદ્ધ થાય જો, આજ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે લોલ. એ આજ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે લોલ. માધવદાસની વિનતી રે લોલ, માધવદાસની વિનતી રે લોલ. અમને આપો શ્રી બ્રજમાં વાસજો, આપો શ્રી બ્રજમાં વાસજો. આજ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે, ઓ આજ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે લોલ. વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે લોલ. ભાવથી કરો સન્માન જો, વૈષ્ણવ પધાર્યા મારે આંગણે, ઓ આજ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે લોલ. કોઈ પણ પ્રકારનો અહંકાર વૈષ્ણવી રાખશો. બધા જ અહંકાર છોડી જ્ઞાનનો, ભક્તિનો, સેવાનો, ઘણીવાર હું સેવા બહુ સારી કરું ને એનો પણ જીવને અહંકાર હોય, એવો પણ નહીં રાખશો. એનાથી પણ આપણી કરેલી સેવા નિષ્ફળ થઈ જાય છે. સેવામાં ગમે તેટલી આવડત હોય પણ પ્રભુની કૃપા માનીને સેવા કરો. ગોવિંદદાસ ભલ્લાની વાર્તા યાદ કરો, બહુ ઉત્તમ સેવા. શ્રીજી બાવાનું મંદિર ક્યાં? ગિરિરાજજી ઉપર જળાશયમાંથી મોટી મોટી જળની ગાગરો ભરી લાવે, બધા પાત્રોમાં જ આખું મંદિર ખસા કરે. કેટલી ઉત્તમ સેવા કરે. પણ આ સેવા કર્યા પછી એક શબ્દ એવો બોલે કે કરેલી સેવા પર જથ્થાબંધ પાણી ફરી જાય. એ કહેતા છે કોઈ એવો છે મારી જેવી સેવા કરી શકે? જુઓ હું કેટલી સુંદર સેવા કરું છું. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરવી પડી કે તમારો સેવક મને બહુ કષ્ટ આપે છે, આ બોલે છે ને એનાથી મને બહુ પીડા થાય છે, અને અહંકારના કારણે સેવાથી વિમુક્ત થવું પડ્યું છે. શ્રી હરિરાયચરણ સમજાવે છે કે કોઈ પણ પ્રકારનો અહમ વૈષ્ણવ નહીં રાખશો. દરેક વસ્તુમાં પ્રભુની કૃપાનો અનુભવ કરો અને ઠાકોરજીની દ્રઢ ભાવથી ભક્તિ કરો. ભક્તિ એ સર્વોપરી તત્વ છે. ભગવાન કેવલ ભક્તોને આધીન છે. બીજા કોઈ પણ સાધનથી પ્રભુ પ્રસન્ન થતા નથી. એટલા માટે જ કહેવાય અગ્નિ જ્ઞાનાય શાસ્ત્રજ્ઞ દંભ દર્પ નિવૃત્તય બ્રહ્મજ્ઞ મુક્તિ મુક્તિ ભક્ત્યર્થમ ભક્તિ વિશ્યતે. અજ્ઞાની માણસ હોય, જે વિષય કે શાસ્ત્રનું જ્ઞાન મેળવવું હોય એના પ્રત્યે ભક્તિ જોઈએ, ન હોય તો અજ્ઞાન દૂર ના થઈ શકે. જ્ઞાન મળ્યા પછી ભક્તિની જરૂર છે કે નહીં? તો કે જ્ઞાન મળ્યા પછી પણ ભક્તિની જરૂર છે. ભક્તિ નહીં હોય તો જ્ઞાનનો વિવેક નહીં આવે. એ જ્ઞાન વિનાશના માર્ગે લઈ જશે. ભક્તિ હશે તો વિવેક આવશે, વિકાસ થશે. જ્ઞાનીથી પણ આગળ બ્રહ્મ જ્ઞાનીની કક્ષા છે. બ્રહ્મ જ્ઞાન મળે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જગતમાં બધું જ બ્રહ્મમય છે, તો હું પણ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. બ્રહ્મની સાથે સ્પર્ધા થઈ જાય તેવા બ્રહ્મ જ્ઞાનથી પણ એને મુક્તિ નહીં મળે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શૈલમ. એ જ પરિભ્રમણ પાછું શરૂ થઈ જશે. બ્રહ્મ જ્ઞાનીને પણ મુક્તિ મેળવવા માટે ભક્તિની જરૂર છે. જ્ઞાન માર્ગ પર ચાલનારો જીવ હોય કે કર્મ માર્ગ પર ચાલનારો જીવ હોય, એને ભક્તિનું અવલંબન રાખવું પડે છે. પણ ભક્તિ એ સ્વતંત્ર છે. ભગવાનના ભક્તો જ્ઞાની હોય જરૂરી નથી. જ્ઞાન વગર પણ કેવલ ભક્તિથી કેટલાયને પ્રભુ મળ્યા છે. કર્મની સાથે ભક્તિ મળે ને, કોઈ પણ ક્રિયામાં ભક્તિનો સમન્વય થાય ત્યારે ક્રિયા સ્વયં ભક્તિ બની જાય છે.
ભક્તિનો આધાર તો જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ પર ચાલનારા બધાને આવશ્યક છે. તમારા પોતાના રહેવા માટે સારું મકાન બનાવો, સારું ફર્નિચર વસાવો, તમે બંગલો કો, હાઉસ કો, વિલા કો, પણ એ મકાનમાં જો પ્રભુને પધરાવવામાં આવે, મકાનમાં ભક્તિ ભળે તો એ મકાન મંદિર બની જાય છે. મોજ શોખ માટે ફરવા જઈએ તો પ્રવાસ કહેવાય, પણ પ્રવાસમાં ભક્તિ ભળે ને ભગવત કાર્ય માટે જઈએ તો યાત્રા બની જાય છે. જીભના સ્વાદ માટે કે પેટ ભરવા માટે ઘરમાં રાંધીને જમીએ તો અન્ન કહેવાય, પણ અન્નમાં ભક્તિ ભળે ને પ્રભુને ધરીને લેવામાં આવે તો એ પ્રસાદ બની જાય છે. કાનને સાંભળવું ગમે ને સાંભળીએ તો સંગીત કહેવાય, પણ સંગીતમાં ભક્તિ ભળે ને પ્રભુના સુખ માટે ગાઈએ તો કીર્તન બની જાય છે. ક્રિયામાં ભક્તિ ભળે સેવા બની જાય છે. ભૂખ્યા રહીએ અને ભાવમાં ભક્તિ ભળે તો એક ઉપવાસ થઈ જાય, વ્રત બની જાય છે. કોઈ પણ ક્રિયામાં ભક્તિનો સમન્વય થાય ત્યારે ક્રિયા પણ સ્વયં ભક્તિ બની જાય છે. એટલા માટે કહે છે ભક્તિ એ સર્વોપરી ને સ્વતંત્ર છે, એનો આધાર રાખો, ભક્તિ દ્વારા પ્રભુ પ્રસન્ન થશે. હું ઘણી વાર ઉદાહરણ આપું. અમેરિકા દેશ બહુ મોટા મોટા બહુમાળી મકાનો, 80, 90, 100, 110 માળના મકાન. 80 માળનું એક મકાન, 80મા માળ પર 4 મિત્રો રહેતા હતા. રાત્રે બહારથી ફરીને આવ્યા, પાર્કિંગ લોટમાં પોતાની ગાડી પાર્ક કરી, લિફ્ટ પાસે આવ્યા ત્યારે ખબર પડી કે આખા મકાનની લિફ્ટની સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. 80 માળ પગથિયા ચડીને જવું પડશે, બીજું કોઈ સાધન નથી, કોઈ વિકલ્પ નથી. 80 માળ ચડવામાં પરિશ્રમ લાગે, સમય પણ ઘણો લાગે. આજે તો કોઈ મહેમાનને ત્યાં જવું હોય, 4 માળ ચડવાના છે સાંભળી તો પહેલાથી જ આંખ લાગી જાય. 80 માળ વિચાર્યું, વારા ફરતી આપણે એક પછી એક વાર્તા કહેવાની, એ રીતે સમય પણ પસાર થશે અને કષ્ટ પણ ભૂલાશે. 4 મિત્રોએ પગથિયા ચડવા શરૂ કર્યા. એક પછી એક પોતપોતાની વાર્તા કહી. 79મો માળ આવ્યો. 3 મિત્રોની વાર્તા પૂરી થઈ ગઈ હતી, 1 માળ ચડવાનો બાકી હતો. 80મો માળ આવ્યો. 3 મિત્રોએ ચોથા મિત્રને કહ્યું કે ભાઈ, આપણો કરાર થયો છે, એવું નક્કી થયું છે કે 4 વારા ફરતી વાર્તા કહેવાની, તારી વાર્તા તો કેવી પડશે. એ લોકો મારી વાર્તા બહુ નાની છે, ટૂંકી છે, 2 શબ્દમાં જ કહેવાનું છે કે આપણે 80 માળ પગથિયા ચડીને ઉપર આવી ગયા, પણ આપણા ફ્લેટની ચાવી નીચે ગાડીમાં જ ભૂલી ગયા. એ લેવા માટે પાછું નીચે ઉતરવું પડશે. એમ જ્ઞાનના શિખરો સર કરો, સમૃદ્ધિના શિખરો સર કરો, ઐશ્વર્યના શિખરે પહોંચો, પણ ભક્તિ એ ચાવી છે. જો ભક્તિ છૂટી જશે તો પાછું ઉપરથી નીચે પડવું પડશે. પ્રભુ ભક્તિથી પ્રસન્ન થાય છે. તે રીતે આ શિક્ષાપત્રોમાં શ્રી હરિરાય ચરણ આપણને વૈષ્ણવી જીવનનો બોધ આપે છે. શિક્ષાપત્ર તો 633 શ્લોક છે, બહુ મોટો વિસ્તાર છે. કદાચ એના પર ચર્ચા કરીએ તો મહિના સુધી આ ક્રમ પૂરો ન થાય. પણ જે કંઈ ભગવત કૃપાથી 5 દિવસનો સમય આપણને મળ્યો અને આ 5 દિવસ શિક્ષાપત્રને કેન્દ્રમાં રાખી અને આપણે આજના સમયમાં વૈષ્ણવ જીવનને અનુરૂપ જે મુખ્ય મુદ્દાઓ એના પર જ આપણે ચર્ચા કરી. બધા વૈષ્ણવે મારી સાથે ગાવાનું છે. આ 7 દિવસમાં જે કંઈ શ્રવણ કર્યું એ બધાનો સાર એમાં છે. અને 1 થી લઈને 10 સુધી એ વૈષ્ણવી કર્તવ્યના સારને સમજી. શ્રી વલ્લભ વલ્લભ ગાઓ તો ભવસાગર તરી જાઓ, વાલા વૈષ્ણવ ગૌલોક જાઓ સહેજ છે. શ્રી વલ્લભ વલ્લભ ગાવો તો ભવસાગર તરી જાઓ, વાલા વૈષ્ણવ ગૌલોક જાઓ સહેજ છે. શ્રી વલ્લભ વલ્લભ ગાઓ તો ભવસાગર તરી જાઓ, વાલા વૈષ્ણવ ગૌલોક જાઓ સહેજ છે. શ્રી વલ્લભ વલ્લભ ગાવો તો ભવસાગર તરી જાઓ, વાલા વૈષ્ણવ ગૌલોક જાઓ સહેજ છે. રાખો પુષ્ટિ માર્ગની ટેક, વાલા વૈષ્ણવ ગૌલોક જાઓ સહેજ છે. એક રાખો પુષ્ટિ માર્ગની ટેક, વાલા વૈષ્ણવ ગૌલોક જાઓ સહેજ છે. વર્તો વિચારી વિવેક, વાલા વૈષ્ણવ ગૌલોક જાઓ
વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. ગળે છ તમે વલ્લભ વાલા છો વાલા વૈષ્ણવ ગૌલોક જાઉં સહેજ છે. સાત સત્સંગની કરીએ વાત વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. સત્સંગની કરીએ વાત વાલા વૈષ્ણવ ગૌલોક જાઉં સહેજ છે. સાત સ્મરીએ ઈશ્વરને દિન રાત વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. સપના પાઠ વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. સર્વોત્તમના પાઠ વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. કરો હરિને વશ વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. અરે ટીકડે મીને દાસ આટલું કરો તો બસ વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. આટલું કરો તો બસ વાલા વૈષ્ણવ ગૌલોક જાઉં સહેજ છે. શ્રી વલ્લભ વલ્લભ રામો તો ભવસાગર તરી જાઓ વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. શ્રી વલ્લભ વલ્લભ નામો તો ભવસાગર કરી જાઓ વાલા વૈષ્ણવ ગૌલોક જાઉં સહેજ છે. શ્રી વલ્લભ વલ્લભ રામો તો ભવસાગર તરી જાઓ વાલા વિષ્ણુ ગૌલોક જાઉં સહેજ છે. શ્રી વલ્લભ વલ્લભ નામો તો ભવસાગર કરી જાઓ વાલા વૈષ્ણવ ગૌલોક જાઉં સહેજ છે. 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 બોલે દ્વારિકાધીશ કી જય. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે આ 5 દિવસમાં આચાર્ય પીઠ પરથી ટનભર પ્રવચન થયું હોય, તમે મણભર સાંભળ્યું હોય એના કરતા કણભર આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. આ શિક્ષાપત્ર આપણા સૌનો સદાચાર ગ્રંથ છે, આચરણ ગ્રંથ છે. જે દિવસે આચરણમાં ઉતરી જશે ત્યારે ખરેખર આપણી વૈષ્ણવતા ધન્ય થઈ જશે. એ જ આ સત્સંગની સાર્થકતા છે. મને એક વાર ભાઈએ પૂછ્યું, આજનો સમય પ્રધાન જગત, આજનો અર્થ પ્રધાન જગત, ઘડિયાળના કાંટે લોકો જીવતા હોય, સમય તો હોતો નથી અને હજારો વર્ષોથી એકની એક કથા, એની એ વાતો ચાલતી હોય, એમાં નવું બીજું કંઈ તો આવતું નથી. છતાંય લોકો આટલો સમય બગાડી અને રૂપિયાઓનો ખર્ચો કરીને મોટા મોટા આયોજન કરે, એ શું જરૂરી છે? ને આટલું બધું થાય છતાં સમાજમાં બધા સુધરતા કેમ નથી? મેં કહ્યું, આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને લોકો આધુનિક હોસ્પિટલો શા માટે બંધાવે છે? એટલે
કે હોસ્પિટલ તો જોઈએ ને, માણસ તનથી માંદો પડે તો એની સારવાર હોસ્પિટલમાં થાય. એ તો સાચી વાત, માણસ તનથી માંદો પડે તો એની સારવાર હોસ્પિટલમાં થાય. એ માણસ મનથી માંદો પડે તો એની સારવાર કથામાં જ થઈ શકે. કેટલા મનના માંદા મળી બેથી સારા થઈ જાય છે, કેટલાય લોકોના જીવન બદલાય છે, પણ બધા સુધરતા નથી. એમને એક વાત કહી કે એકવાર એક યુવાન કથાકાર બહુ સુંદર કથા કરે. થોડા બહુ વૃદ્ધ માણસો કથા સાંભળવા બેસે. એકવાર એક વૃદ્ધ માણસને ઉભા થઈને પેલા કથાકારે કહ્યું કે તમારા જેવા વડીલો વૃદ્ધો કથા સાંભળવા આવો છો, બહુ સારી વાત છે, તમને શાંતિ મળશે, સમાધાન મળશે, તમારી ઉત્તરાવસ્થા સુધરી જશે. પણ તમારા જુવાન દીકરાઓ જે તમને કથા મંડપની બહાર છોડીને ચાલી જાય છે, એમને સાથે કેમ નથી લાવતા? થોડોક પ્રયત્ન કરીને સાથે લાવો. કંઈક બે શબ્દ એમના જીવનમાં ઉતરશે, તાત્કાલિક સુધરશે, સારો કર્મયોગ કરશે, એના જીવનનો વિકાસ થશે, સમાજને ફાયદો થશે. હાથ જોડીને વૃદ્ધ માણસે કહ્યું અમારા જુવાન દીકરાઓનું કથામાં કામ નહીં, કેમ કે કાચી બુદ્ધિના છે, અપરિપક્વ બુદ્ધિના છે. તમે જે કંઈ કહો છો એ બધું સાચું માની લેશે તો પછી અમારા કામના નહીં રહે. કથામાં તો અમારા જેવા પાક્કા માણસોનું કામ, કેમ કે તમે ગમે એટલું કહો અમને કઈ અસર થાય ન બદલાવાનું નક્કી કરીને મોટો વર્ગ કથામાં આવે ને આપણે કહીએ સમાજમાં લોકો બદલાતા નથી. ફરીથી કહું છું, જે કંઈ શ્રવણ કરો એનું ચિંતન મનન કરો ને યત્ કિંચિત આચરણમાં ઉતારો. કથા જે દિવસે જીવનમાં ઉતરી જશે ચોક્કસ આપણે પ્રભુની કૃપાના પાત્ર બનશું. તો 5 દિવસ સુધી જે મારા ચલાલાના કાર્યકર્તાઓએ ખૂબ પરિશ્રમ કરીને આટલું સુંદર આયોજન કર્યું. અને મારા હરીશભાઈને બધા કહેતા હતા કે શરૂઆતમાં તો બહુ ડરીને આયોજન કર્યું, કઈ રીતે કરશું, કેમ થશે, સફળ થશે કે નહીં, વૈષ્ણવ આવશે કે નહીં. પણ કહેતા હતા કે અમને લાગે છે કે આ મંડપ પણ ટૂંકો પડી રહ્યો છે. અને એમના મનોરથ છે, મારી સાથે ચર્ચા કરી કે યુવાન કાર્યકર્તાઓની ઈચ્છા છે કે આવતા વર્ષે જો અનુકૂળતા હશે તો અહીંયા ચલાલામાં શ્રીમદ ભાગવતજીની કથાનું પણ આપણે મીટિંગ થશે, જે પ્રમાણે નક્કી થશે પ્રમાણે તારીખ નક્કી થશે.